આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શાંતિ સુરીશ્વરજી મહારાજા. આટલા દિવસથી એમનું ચરિત્ર આપણે લીધું. ગજબનાક બધી વાતો, અજબ ગજબની આખી દુનિયા એમની સાંભળતા હોઈએ તો એવું લાગે કે આટલી બધી જગ્યાઓએ સાહેબ ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા, આટલા મહિના સુધી અહીંયા સાધના કરી, આટલા મહિના સુધી ત્યાં કરી. કેટલું મોટું આયુષ્ય હશે સાહેબનું. પણ હકીકત એ છે કે સાહેબનું આયુષ્ય ફક્ત 54 વર્ષનું હતું. 54 વર્ષે તો સાહેબ કાળ પામી ગયા હતા. અને એક નાનકડા 54 વર્ષના આયુષ્યની અંદરમાં પણ આ મનુષ્ય ભવની અંદરમાં કેટલી વસ્તુ સાધી શકાય એનું જ્વલંત ઉદાહરણ આ જગતને આપતા ગયા. જન્માંતરીય યોગને કઈ ઉચ્ચતમ કક્ષાએ સુધી લઈ જઈ શકાય એ સાહેબ પાસેથી આપણને શીખવા મળ્યું. જે દિવસે સાહેબ કાળ ધર્મ પામ્યા એ દિવસે સવારે એમને થોડો તાવ હતો. શ્વાસ પણ થોડા જોરથી ચાલી રહ્યા હતા. ઘણા બધા લોકો, સાહેબના પરમ ભક્ત ફૂલચંદભાઈ, લીલાબેન, ચંપકભાઈ, સૂરજમલજી, કમલપ્રસાદજી, આ બધા જ સાહેબના માટે બહુ ચિંતિત. કેટલાક શ્રાવકો સાહેબની સાથે આખી રાત રહ્યા. સાહેબને શાતા પહોંચે એ માટેની કેટલીક વ્યાવચ કરતા હતા. પણ આ યોગી કક્ષાના જીવ, જે જીવને પોતાના 3-4 મહિના પહેલાં ખબર પડી જાય મૃત્યુના, અને એ ન્યૂઝપેપરમાં આપી દે કે હવે કોઈએ મને મળવા આવવું નહીં, એ વ્યક્તિને અંતિમ સમયની પડોજણ ક્યાંથી હોવાની. એટલે જ્યારે રાત રોકાણ આગલે દિવસે બધા, અને બધાને એમ હતું કે સાહેબ આરામ કરે તો સારું, સાહેબને ઊંઘ આવી જાય તો સારું. અને બધાને બેસેલા જોઈ અને એ સમયે શાંતિસ્વરી મહારાજ પોતાની કાળ ધર્મની આગલી રાત્રિ છે હજી, અને એ સમયે એ બધા શ્રાવકોની સાથે સત્સંગ કરવાનું એમણે શરૂ કર્યું કે વર્ધમાન સ્વામી ભગવાન એ જ્યારે નિર્વાણ પામ્યા હશે ત્યારે એની આગલી રાત્રિએ પરમાત્માના મનની સ્થિતિ શું હશે. એ કેવળ જ્ઞાની હતા, પણ એ સમયની આખી સ્થિતિ કેવી હોય અને પરમાત્માનું આલંબન આપણને કેટલું દ્રઢપણે આ અંતિમ સમયની નિર્યામણામાં કામમાં આવે છે, એની આખી વાતો એ આ શ્રાવકો સાથે કરવા લાગ્યા. એ અર્ધ પદ્માસનમાં બેઠેલા સાહેબ, ગમે તેવી પરિસ્થિતિ આંતરિક હોય પણ શરીર એ અર્ધ પદ્માસનમાં ધ્યાનસ્થ મૂળમાં એ સદાકાળ માટે એમનું રહેતું. અંતિમ રાત્રિએ પણ જ્યારે બધાએ બહુ આગ્રહ કર્યો કે સાહેબ લાંબા થઈને સૂઈ જાઓ, ત્યારે સાહેબે અર્ધ પદ્માસનની અંદરમાં આંખ બંધ કરીને બેસા રહ્યા. આયુષ્ય એક પળ પણ વધારી શકવાના નથી. આ સિદ્ધાંત એ શ્રાવકોને વારંવાર, જ્યારે શ્રાવકો વિનંતી કરવા લાગ્યા કે સાહેબ થોડીક દવા કરી લઈએ, થોડુંક આ કરી લઈએ, ત્યારે સાહેબ આ જવાબ આપતા કે વર્ધમાન સ્વામી ભગવાનને ઇન્દ્ર મહારાજા વિનંતી કરે છે કે સાહેબ એક પળનું આયુષ્ય ખાલી વધારી દો પ્રભુ. અને ત્યારે પ્રભુ જે જવાબ આપે છે એ શાશ્વતું સત્ય છે કે આ જગતની અંદરમાં એક પળનો પણ આયુષ્યનો વધારો કરવાની શક્તિ કોઈનામાં નથી. તો પછી દેહ આગળ આવા વલખા કેમ મારવાના? સત્વથી જીવ્યા છીએ, સત્વથી જીવશું. આવી સ્વાધીનતા એ પોતાના શ્રાવકો સાથે એ દિવસે રાત્રિએ એ આવી બધી વાતો કરતા હતા. ચિક્કાર લોકોને સમાચાર મળતા ગયા, સ્વયંભૂ લોકો પોતપોતાની મેળે આવતા ગયા. 23મી સપ્ટેમ્બરની એ રાત હતી. લગભગ રાતના 2:30 વાગ્યા હશે અને એમના હૃદયની ગતિ થોડી મંદ પડવાની શરૂ થઈ. અને રાત્રિના 3 વાગ્યા એ સમયે એમનો શાંત સૌમ્ય પદ્માસનની અવસ્થામાં રહેલો દેવ
અડધી આંખ ખુલ્લી ને અડધી આંખ બંધ, આ મુદ્રાની અંદરમાં પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા એ ધ્યાનસ્થ થયા અને કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની અંતિમ મુદ્રા પણ એમના જીવનની અંદરમાં એમણે જે સૌથી વધારે મુદ્રા રાખી હતી એવી પદ્માસન મુદ્રા રહી. આપણને ખરેખર જે લાગે છે કે આપણે અત્યારે ધર્મ આગળ પાછળ કરી લેશું, અત્યારે સારા વિચારો કદાચ કરીએ ન કરીએ, ચિંતન મનન કરીએ ન કરીએ, પછીથી કરી લેશું, પણ જિંદગી છેલ્લી ઘડીઓમાં એ જ આપે છે કે જે જિંદગીભર આપણે સેવ્યું છે. સાહેબે ધ્યાનને એટલું બધું અંતસ્થ કર્યું હતું કે એમને અંતિમ ક્ષણમાં સાહેબને ધ્યાન લાથ્યું. આપણે સંકલેશોને એટલા બધા આત્મસ્થ કર્યા છે કે આપણો અંતિમ સમય આપણને સંકલેશો સિવાય બીજું કંઈક આપે તો એ ભગવાનની કૃપા હશે અથવા એક મોટું આશ્ચર્ય હશે. સાહેબ અચલગઢના એ જે ઓરડાની અંદરમાં કાળ કરી ગયા હતા એ ઓરડો આજે પણ વિદ્યમાન છે. આજે પણ ત્યાં ચંદનની પાટ છે કે જે પાટ ઉપર સાહેબ કાળધર્મ પામ્યા હતા. એ પાટ ઉપર સાહેબની આજે પણ આકર્ષક એક ફોટો, એમની છબી એ ત્યાં રાખી છે. અને પૂજ્યશ્રીના કાળધર્મની આ વાતો જગતની અંદરમાં એક પછી એક ધડાકાભેર બધે ફેલાવા લાગી. બેસ્ટ પાર્ટ કેટલાક પૂજ્યશ્રીએ પોતે કાળધર્મ પામ્યા એના 3 દિવસ પહેલા એમના મુખ્ય જેટલા ભક્તો હતા કે જે એમના પ્રત્યે સમર્પિત હતા, એમના આશ્રય હતા, એ બધા જ્યાં જ્યાં હતા, કેટલાક હૈદરાબાદ હતા, કેટલાક સિંધમાં હતા, કેટલાક મહારાષ્ટ્રમાં હતા, આ અલગ અલગ જગ્યાના ભક્તોને સાહેબે 3 દિવસ પહેલા પોતે સમાચાર આપી દીધા હતા સ્વપ્નમાં જઈને કે હું 2 દિવસ પછીથી કાળધર્મ પામવાનો છું. અને એટલે બધા જ ભક્તોનો તાંતો લાગવા લાગ્યો. આવા પ્રસંગો આપણે કેટલાના જીવનમાં સાંભળ્યા હશે કે જે વ્યક્તિ પોતે કાળધર્મ પામવાના છે એ વ્યક્તિ પોતે જ પોતાના આશ્રિતોને 2-3 દિવસ પહેલા સ્વપ્નમાં આવી અને દર્શન આપી દે અને કહી દે કે હવે હું આ દિવસે આટલા વાગે કાળધર્મ અહીંયા પામવાનો છું. કઈ વિરાટ શક્તિઓના માલિક સાહેબ હતા. 1943 25 સપ્ટેમ્બર સાહેબની પાલખી તૈયાર કરવામાં આવી. અર્ધ પદ્માસન અવસ્થાની અંદરમાં સાહેબને બેસાડવામાં આવ્યા, કારણ કે એ જ અવસ્થામાં સાહેબ કાળ કરી ગયા હતા. અને અચલગઢથી એ પાલખીએ પ્રયાણ કર્યું. બપોરે અચલગઢથી નીકળેલી એ પાલખી સાહેબની એ માઉન્ટ આબુ આવી. માઉન્ટ આબુની અંદરમાં એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ બ્રિટિશ ગવર્મેન્ટના એમણે આ પાલખીને રોકાવી અને ત્યાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી. એટલું બધું માણસ, એટલું બધું મોટું માનવ મહેરામણ, કારણ કે સાહેબ કંઈ જૈનાચાર્ય એકલા નહોતા, ફક્ત જૈનાચાર્ય હતા એવું આ વ્યક્તિત્વ ન હતું. સાહેબ જનના આચાર્ય હતા. એટલે એટલા બધા પ્રસિદ્ધ, એટલા બધા લોકપ્રિય કે જૈન અજૈન જેવો કોઈ ભેદ ક્યારે કોઈએ રાખ્યો ન હતો, ન સાહેબે ન લોકોએ. આખું ને આખું જાણે એ પ્રદેશ, એ પ્રાંત એ સાહેબની પાલખીમાં ઉતર્યો. એવા દ્રશ્યો થવા લાગ્યા ખડા. શ્રી શાંતિ વિજય પશુ ચિકિત્સાલય જે સાહેબની પ્રેરણાથી શરૂ થયું હતું, ત્યાંથી પાલખી કાઢવામાં આવી, ત્યાંથી એ નીકાળવામાં આવી. અને આગળ થતાં એક સ્પોટ ઉપર સાંજનો સમય થયો એટલે તળેટી આવ્યા અને તળેટીએ શાંતિ આશ્રમ જે સમયે પણ સ્થપાયેલો હતો એ શાંતિ આશ્રમની અંદરમાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું. આવી કેટલી પાલખીઓ આપણે સાંભળી છે કે જે પાલખીઓ સવારની નીકળે, બધે જ દર્શન કરવા માટે તાંતો લોકોનો લાગ્યો હોય અને રાત્રે એક જગ્યાએ રોકવામાં આવે અને બીજે દિવસે ફરીથી એ પાલખી આગળ વધારવામાં આવે.
કેવું ગજબનાક એ વ્યક્તિત્વ, એનું આકર્ષણ લોકોને હશે. લોકો આખી રાત આવતા રહ્યા, વિદેશથી લોકો આવવા લાગ્યા. શાંતિસુરી મહારાજ સાહેબની એ અંતિમ સમયની મુદ્રા જોવા માટે લોકોની પડાપડી થવા લાગી. આ આશ્રમની અંદરમાં શેઠ કિશનચંદજી સાહેબના પરમ ભક્ત જે હતા, એ અને રૂકમિણીબેન, એ બંને સાહેબના દેહની સામે બેઠા અને સજીવ સાહેબ એમને સદેહે એમને દેખાયા અને એમને સંકેત થયો કે એમની પાલખી જે છે એનો અગ્નિ સંસ્કાર એ માંડોલીમાં કરવાનો છે. આમ તો સાહેબ છે ને કેટલાક વખત પહેલાં એમના એક ભક્તને આવું કહીને ગયા હતા કે જ્યારે પણ હું કાળધર્મ પામું ત્યારે મારો અગ્નિ સંસ્કાર જે છે એ માંડોલીમાં આ ઝાડની નીચે તમારે કરવાનો છે. એ ભાઈ પણ ત્યાં હાજર, અને એમાં કિશનચંદજીએ આ સદેહે સાહેબ જે પધાર્યા અને સાહેબે જે સંકેત આપ્યો એની વાત કરી. બધા જ ભેગા થયા વડીલો, અને બધાએ નક્કી કર્યું કે હવે આબુ રોડથી સાહેબને માંડોલી પહોંચાડીએ અને માંડોલીમાં જઈને અગ્નિ સંસ્કાર કરીએ. રાત આબુ રોડની તળેટીએ રહ્યા. આટલું બધું માણસ, એનું શું કરવું? પણ એ ભક્તવર્ગની સુગ્નતા પણ એટલી. એમણે જ્યાં સુધી આ માનવ મહેરામણનો એક પણ વ્યક્તિ ત્યાં બચ્યો ત્યાં સુધી બસની વ્યવસ્થાઓ ગોઠવી. ધડાધડ બસો પોતાની મેળે, પણ સ્વયંભૂ બસવાળા લોકોને એમ થયું કે અમારે જવું છે. જેટલી એકત્રિત થઈ શકે એટલી બસો આબુથી માંડોલી. ઇતિહાસ એવું લખે છે કે એ દિવસે જાણે રસ્તાઓ ફક્ત માંડોલી જતા હતા એવું દ્રશ્ય સર્જાયું. દરેક જગ્યાએથી વાહનો જ્યાં જતા હોય લગભગ બધા માંડોલી જાય એ રીતનું માનવ મહેરામણ, એટલું મોટું એ વિશાળ જન સમુદાય એ માંડોલી તરફ જવા માટે રવાના થયો. બીજે દિવસે સાંજે લોકો પહોંચ્યા. આબુથી ગયા, કેટલાક બાગરાના રોડથી ગયા, કેટલાક સિરોહીના રોડથી ગયા. અલગ અલગ જગ્યાએ, દરેક જગ્યાએથી લોકો પહોંચતા ગયા. સાહેબના માતુશ્રી અને એમના ભાઈ એ પણ ત્યાં પહોંચી ગયા. કેવું લાગે? માતા હજી જીવતા હતા અને આ જગત પ્રસિદ્ધ એવો એમનો પુત્ર એ કાળ કરી ગયા. માંડોલી પહોંચ્યા. લગભગ રાત્રિના 10 વાગ્યાનો જેટલો સમય થયો અને અગ્નિ સંસ્કારનો ચડાવો એ સમયે 1943ની આ વાત છે, 1943ની અગ્નિ સંસ્કારનો ચડાવો શરૂ થયો. એ સમયે આ ચડાવો લીધો રાજનગરના શાંતાબેન ચીનુભાઈ એ પરિવારે. હવે આમણે પણ કેમ લાભ લીધો એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણને ખરેખર એમ થાય કે સાહેબ એમના જીવનમાં કેટલી જગ્યાઓએ પહોંચ્યા છે, કેટલા લોકોનું ભલું કર્યું છે સાહેબે. મૂળ મુદ્દો આ કે આ જે ચીનુભાઈ છે એ સાહેબના ભક્ત. એકવાર એ પોતાના ઘરે સૂતા હતા રાજનગરમાં. આખો પરિવાર સૂતો છે, રાત્રિનો સમય છે, અને ઉપરથી તાર પડ્યો. તાર દ્વારા વીજળી પડી, સળગી અને ઘર સળગવાનું શરૂ થયું. આખું ઘર ભર ઊંઘમાં છે. આમને આમ આખું ઘર ભળતું થઈ ગયું હોત. પણ ચીનુભાઈને સ્વપ્નની અંદરમાં એ જ સમયે શાંતિસુરી મહારાજ સાહેબ આવ્યા અને શાંતિસુરી મહારાજ સાહેબે સ્વપ્નમાં ચીનુભાઈને સંકેત કર્યો કે સૂતો છે તું, જાગ ફટાફટ, તારા ઘરમાં આગ લાગી છે, દરેક જણને બહાર કાઢ. સફાળા જાગ્યા અને ખબર પડી કે ઓહો, ઘરમાં આગ લાગી છે, અને આખા ઘરને ફટાફટ જગાડી અને બહાર લઈ ગયા. એક પણ વ્યક્તિને એક ઊની આંચ ન આવી. અને એનું મુખ્ય કારણ, મૂળ કારણ પૂજ્ય શાંતિસુરી મહારાજ. એ ચીનુભાઈ એ અગ્નિદાહનો ચડાવો લીધા પછી બોલ્યા હતા કે મારા જીવતા જીવત મારો અને મારા પરિવારનો અગ્નિ સંસ્કાર થઈ ગયો હોત, એ જેમણે રોક્યો હતો, જેમની કૃપાથી એ રોકાયો હતો, એમના અગ્નિ સંસ્કારનો લાભ મને મળવો એ એમનું જ પરમ કૃપાનું બળ છે.
એ સમયના 51,000 રૂપિયાની બોલી બોલી અને એમણે અગ્નિ સંસ્કારનો ચડાવો લીધો હતો. સોમવાર 27મી સપ્ટેમ્બર 1943 છેક સૂર્યોદય સુધી લોકો ઊભા રહ્યા અને આપણને આપણી આંખ પહોળી કરી દે એવી એ ઘટના. સેંકડો મણ ચંદન, નારિયેળ, ઘી, કપૂર આ બધું લોકો આવતા ગયા અને ચડાવતા ગયા અને આપણને ખરેખર આશ્ચર્ય થાય કે સાહેબની ચિતા સળંગ 3 દિવસ સુધી સળગી. કેટલી વાર આવું આપણે સાંભળ્યું, કેટલા વ્યક્તિઓ માટે આવું સાંભળ્યું. 3 દિવસ સુધી સળંગ એમની ચિતા સળગી, જ્યાં સુધી એમના ભક્તવર્ગનો આવવાનો તાંતો પૂરો ન થયો, વિદેશથી લોકો ન આવ્યા, ત્યાં સુધી એ ચિતા સળગતી જ રહી. એક તેજ પુંજ એ જાણે આખો છવાઈ ગયો હતો. હજારો લોકો અશ્રુપૂરિત નેત્ર દ્વારા પૂજ્યશ્રીને અંતિમ ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. દરેક વ્યક્તિ સાહેબના અગ્નિ સંસ્કારની એ ઘટનાને જોઈ શક્યો. 3 દિવસ સુધી એ ચિતા સળગી. એ પછીથી કેટલા બધા લોકો એમણે પૂજ્ય શાંતિસુરી મહારાજને અભય મુદ્રાની અંદરમાં સાક્ષાત એમને જોયા છે. આજે પણ આપણને એવા ઘણા બધા વ્યક્તિઓ મળશે. આપણે આ લીધેલું 1-2 દિવસ પહેલાં કે જે લોકોએ શાંતિસુરી મહારાજ સાહેબને પછીથી વર્ષો પછીથી પણ જોયા છે. સાહેબની એ સાધના ભૂમિ એ એટલી બધી સાહેબને પ્રિય હશે કે જાણે દેવલોક ગયા પછીથી પણ આ સાધના ભૂમિમાં વારંવાર એમનું મન એના તરફ ખેંચાતું રહ્યું છે. જે જગ્યાએ સાહેબના અગ્નિ સંસ્કારની ભૂમિ હતી એ જ ભૂમિ, ત્યાં સંગે મરમરનું આખું ને આખું એક ગુરુ મંદિર એ ત્યાં બનાવવામાં આવ્યું. કિશનજનજી હૈદરાબાદવાળા એમના દ્વારા એ આ આખો ને આખો ઘટનાક્રમ ગુરુ મંદિરનો કે જે આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાં આજે પણ મેળો ભરાય તો ગામો ગામથી લોકો, હજારો લોકો શાંતિસુરી મહારાજના નામે આવતા હોય. માંડોલીવાળા આ શાંતિસુરી મહારાજ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા જ ધર્મોના લોકો એ જ્યાં બહુ જ છૂટથી આવે અને જે પોતાનું માને એવું આ ગુરુ મંદિર, પશ્ચિમાભિમુખ ગુરુ મંદિર. આવા કેટલા બધા ગુરુ મંદિર પૂજ્યશ્રીના એ આપણને અનેક જગ્યાએ આવા જોવા મળે છે. આજે પણ એ દેખાડે છે કે સાહેબ આજે પણ લોકોના હૃદયમાં કેટલા વિદ્યમાન છે. માંડોલી એ આપણા ફરવાના રૂટમાં કદાચ ન પણ આવે એવું બની શકે, પણ એ સાધના ભૂમિ એ આપણા આકર્ષણનું કેન્દ્ર તો સદાકાળ માટે રહે એવું આપણા થકી થવું જોઈએ. એ જ કદાચ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ગણાય. સુમતીનાથ ભગવાનનું જિનાલય માંડોલીની અંદરમાં કે જેની અંજન શલાકા પણ સાહેબના હાથેથી જ સંપન્ન થઈ હતી. ગામની બહાર દાદા ગુરુદેવ ધર્મ વિજયજી મહારાજ સાહેબનું પણ ગુરુ મંદિર અને આવું એક સરસ મજાનું આ આખું માંડોલીનું એ મંદિર. સાહેબના ગુરુ મંદિર ઓવરઓલ આખા ભારતની અંદરમાં લગભગ આમ જોવા જઈએ તો લગભગ 140થી વધારે સાહેબના ગુરુ મંદિર આખા ભારતની અંદરમાં છે. જેમાં મુખ્યતયા માંડોલીમાં જયપુર, જોધપુર, માઉન્ટ આબુ, એ પછીથી અચલગઢ, ત્યાં આબુમાં જ અજીત કોલોની, દાદાવડી, ફલોદીની અંદરમાં, મૂળતરા જાલોરની અંદરમાં, ચેન્નઈની અંદરમાં, રામસીનમાં, બિકાનેરની અંદર, નાગોરની અંદર, પાલીની અંદરમાં, ઉદયપુર, સિરોહી, લોહાવટ, શિવગંજ, મુંગેલી, રાજનાંદગાંવ, બાગબારા, ધમતરી, દુર્ગ, દિલ્હી,
ચેન્નઈ, વેલુર, રાજનગર રિલીફ રોડ ઉપર, આંધ્રપ્રદેશ સમિટ શિખર, મુંબઈ મરીન લાઇન્સ, કિંગ સર્કલ, અગાસી, વિરાર, આ બધી જગ્યાઓએ મુંબઈમાં પણ, ભદ્રાવતી, જલગાંવ, બેટાવદ, પંડરિયા, તલોદા, ગ્વાલિયર, રાયપુર, કુનૂર, સજાન, અમૃતસર, યવતમાળ, સોલાપુર, મહાસમુંદ, બેંગ્લોર, વિસનગર, કોચીન, મડગાંવ, કેટલા નામો લેવાના. આ બધા જ નામો એ દર્શાવે છે કે સાહેબ જે જીવી ગયા એ અદ્વિતીય અને અભૂતપૂર્વ હતો. સેંકડો વર્ષોના ઇતિહાસની અંદરમાં કદાચ ક્યાંય ન થાય એવી એક જબરદસ્ત હસ્તી, એ હસ્તીને આપણે આ સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન ચોક્કસપણે વામણો જ રહેશે, કારણ કે સાહેબ જે વિરાટ હતા, જેટલા વિરાટ હતા, એને શબ્દથી વર્ણન કરવું એ અશક્ય છે. આવા શબ્દાતીત મહાપુરુષને ફરી ફરી વાંધીએ, એમના જીવનની ધ્યાનની ધારા આપણા જીવનમાં પણ પ્રગટે. એમણે જે રીતે 54 જ વર્ષના આયુષ્યને આત્મકલ્યાણકર બનાવ્યું, એ રીતે આપણે પણ આપણા આયુષ્યની પળોને આત્મકલ્યાણકર બનાવીએ અને એમના માર્ગે ચાલી અને એમની કૃપાનો પ્રસાદ આપણે પણ મેળવીએ, એવી શુભ મંગલ કામના સાથે પૂજ્ય શાંતિસુરી મહારાજ સાહેબને અનંતશઃ વંદના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ.